આ હતી કચ્છની ધરતી જ. એક સમય એવો આવ્યો કે ધરતી ફાટી ગઈ. વૃક્ષો સુકાઈ ગયા, ખેતરો સૂકા પડી ગયા. પશુઓ પાણી માટે તરસી રહ્યા. એક ખેડૂતની આંખોમાં પ્રશ્ન હતો. દુષ્કાળ પૂરતો નહોતો. લૂંટારાઓએ પણ આ નબળી પ્રજાને નિશાન બનાવી. ગામોમાં ભયનો શ્વાસ ફરી રહ્યો હતો. દરેક રાત્રિ અનિશ્ચિત બની ગઈ હતી. એક રાત્રે ગામના સંતો અને વડીલો ભેગા થયા. તેમની આંખોમાં ચિંતા હતી, પણ અંતરમાં એક આશા પણ જીવંત. 9 દિવસ 9 રાત અખંડ દીવો પ્રગટતો રહ્યો. થાકેલા ચહેરા હતા, પણ શ્રદ્ધા અડગ હતી. 9મા દિવસની મધ્યરાત્રિએ અચાનક આકાશ ખુલી ગયું અને એક સોનેરી તેજ ધરતી તરફ ઉતરવા લાગ્યું. તેજ પુંજમાંથી પ્રગટ થયું એક દિવ્ય સ્વરૂપ. ડરો નહીં મારા સંતાનો, હું આવી ગઈ છું. તમે જ્યાં સુધી સત્ય અને ધર્મનો માર્ગ છોડશો નહીં. એ જ રાત્રે એક ગરીબ ગોપાળિયાને સ્વપ્ન આવ્યું. માએ તેને સંદેશ આપ્યો. રણમાં જ બીજા દિવસે સવારે ગામ લોકો રણમાં પહોંચ્યા અને ત્યાં ધરતીમાંથી લાલ તેજ ઉઠતો હતો. ખોદકામ શરૂ થયું અને ધરતીમાંથી પ્રગટ થઈ મા મોમાઈની પ્રાચીન મૂર્તિ. આનંદના આંસુ વહેવા લાગ્યા. રણની વચ્ચે એક નાનકડું મંદિર બન્યું અને મા મોમાઈ ત્યાં સ્થાપિત થઈ. શ્રદ્ધાનો નવો યુગ શરૂ થયો. બધા સમાજોએ માની પોતાની કુળદેવી સ્વીકારી. માં યુદ્ધના મેદાનમાં પણ રાજપૂત યોદ્ધા માનું નામ લઈને તલવાર ઉઠાવતો. એ જ પવિત્ર ધરતી પર જ્યાં ક્યારેય દુષ્કાળ અને ભય હતો, ત્યાં આજે ભક્તિનો મહાસાગર ઉમટી રહ્યો છે. હજારો માઇલ દૂર પરદેશની આ ઊંચી ઇમારતો વચ્ચે બીજા દિવસે સવારે ગામ લોકો રણમાં પહોંચ્યા અને ત્યાં ધરતીમાંથી લાલ તેજ ઉઠતો હતો. સાંજનો આ સુવર્ણ સમય મંદિરની પવિત્ર સીડીઓ પર એક માં પોતાની સંતાનને મા મોમાઈ ફક્ત દેવી નથી, તે વિશ્વાસ છે, શક્તિ છે, માતૃત્વ છે. જય